આમોદનગરમાં આવેલા કાછિયાવાડમાં લક્ષ્મીનારાયણ મંદિરે વૈશાખ વદ એકમના દિવસે મંદિરનો 7મા પાટોત્સવની હર્ષોલ્લાસ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। પાટોત્સવ નિમિત્તે ભગવાનને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો તેમજ ભગવાન સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આમોદનગરજનો તેમજ સમાજના આગેવાનો અને ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન સત્યનારાયણ દેવની કથા શ્રવણનો લાભ લીધો હતો। આ પ્રસંગે કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરના અધિષ્ઠાતા પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમનું લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ હસુભાઈ પટેલ, પ્રમોદભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ, મનોજ પટેલ સહિતના લોકોએ ફુલહાર પહેરાવી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। વિદ્યાનંદજી મહારાજે સૌને આશીર્વચન આપ્યા હતા। કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરના અધિષ્ઠાતા પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ સહિત સમાજના આગેવાનો તેમજ મહેમાનોએ લક્ષ્મીનારાયણ ભગવાનની આરતી કરી ધન્યતા અનુભવી હતી। ત્યારબાદ સૌએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। हमारा रामजी मंदिर ट्रस्टના તમામ સભ્યશ્રીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જે પણ મારા ભક્તો આવેલા છે એમને પણ અમે ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ।